ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે જેમણે ટકોર કરી છે કે એ દિવસો દૂર નથી કે અમદાવાદ શહેર સંપૂર્ણ સિમેન્ટનું જંગલ બની જશે। બ્રિજની કામગીરી માટે વૃક્ષો કાપવામાં આવતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી। કોર્ટે અરજીનો સ્વીકાર કરી અને ટ્રાફિક અકસ્માત જેવા મુદ્દાઓ પણ આવરી લેવા સૂચના આપી। અમદાવાદના એસટી હાઈવે પર વધતા અકસ્માતો અંગે ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી છે અને લોકો પૂરપાટ વાહનો ચલાવે છે, હેલ્મેટ પણ નથી પહેરતા। ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફ્લાયઓવર શોર્ટ ટર્મ પ્લાન છે, પરંતુ ટ્રાફિકના કાયમી ઉકેલ માટે કોઈ પ્લાન નથી। કોર્ટે એ પણ ચિંતા દર્શાવી છે કે અમદાવાદમાં ગ્રીન કવર ખતમ થઈ રહ્યું છે અને એ દિવસો દૂર નથી કે એક દિવસ અમદાવાદ સિમેન્ટનું જંગલ બની જશે। ગાંધીનગરના કંથારપુરા વડની આસપાસ થયેલા દબાણોને આખરે હટાવવામાં આવ્યા છે। દહેગામ મામલતદાર કચેરીની ટીમ અને પોલીસની ટીમ આજે દબાણ હટાવવા માટે પહોંચી હતી। વડની આસપાસ ગેરકાયદેસર લારી ગલ્લાવાળાઓ ઊભા રહે છે। પ્રશાસનની ટીમ દબાણ હટાવવા માટે અહીં પહોંચી તો લારી ગલ્લાવાળાઓએ વિરોધ કર્યો અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી।